તો પોણી લેવા જાય રે જયા મોજર સંતો બોલે કરવાનો વારો આવી ગયો નીકળી નીકળ્યો અરે મણકી પોણી લો ભાઈને પાછી મારી જય રામ જય સંતો મને તો એ વાળા કોવળિયો આનું આમ ઓરે મણકે આવી ગઈ કે હવે ઘડો ઉતારે તારા કાકા ને ઉતારે કાકા ઘડો ઉતારો કે આપા ઘડો ઉતારો ઓરે મણકે અરે તારા મીરા નીચે અરે એકલા વિના ઘડો ઉતારો પીવું પડે તો ઉતારવું પડે ને હવે પીવો પડે એટલે ઉતારવો પડે પી લે હો કે બરાબર પી લે દી અરે ભાઈ આ તો મારો મેળો કાકા છોકરો બકરા વાળું તો વાકે આ છોકરો નો રોટલો બાંધો વાકે લે ભાઈ અરે ભાઈ તને હું દીધે અરે માર બેટો હમણો કઈ પાણી પીવું પાછું પાણી આવી લાગે કે હવે ભૂખ લાગી લે આવ તો આગળ થઈ અને પેલી બાજુ આ બધા ઓટલોલા ગટર ગોટા હોય છે પેલી આગળ કોટેડા હોય એક ડગલું પણ આગળ ચલાઈ તેમ નથી આ ભાઈ પેલા ગટર ગોટા ખવાડી દી તોય નથી હલાયું ચલાઈ તેમ નથી ઓ ભાઈ આ છોકરો વજીતી કરવાનું છે ઓકે તો આ હું કરીએ ઓરે ભાઈ ઓરે કા ઓલો લાકડો લઈ આવે તો તું તાનો જરા નાસ્તો બનાવી દીજે હવે જો અરે ઈ ગો વનવાસ લાકડો લેવા છોકરો બે બોલ છે ઓકે હમણાં ઓમ કરવા હમણાં તો જઈને એમ છે કે હું લાકડા કાપું છું એમ કે એના શરમ આપી જોઈએ તો લાકડા તો વેણી લાવવાનો હોય કઈ કાપવાનો હોય ઓરે કા હું સાપા અરે ભાઈ તો એમ કે લઈને આવલે એ બધું છોડી દે કવડામાં મોડો ફસાણો છે કોને કવાડો કરો ને કવાડો ત્યાંમાં મૂડો પઈ ગયો પણ હું કરી કુકારો કરવા ખોદાડો આ છોકરી કે કુકારો કરે ને છોકરું કે કુકારો કરો તો આ કુકારો કરી કરીને આટલો પેટ મોટો છે એનાથી થોડો પાછળ નીકળી જાય
આ તો જલ્દી આવો अक्का बारो तारो अरे बारो तारा अप्पा के केव अप्पा का बारो तारो ओरे इका ओ देसो मम्मी नाखी दे ओरे इका હવે એક કામ કર હું તને બતાવું એક ઢેકલા લાઈ દે એક ઓલો પડ્યો આ દેખાય ધોળો ધોળો ઢેકલો છે ને એને ઊંધો કરી લા અને એક આઈના ખુરશીમાં આ કાળો પોળો એવું છે હો અને એક આ બાજુથી ઊંધો કરી લા આઈલો એ બધો મહિલા એ મૂકી દે હા ઓરે અપ્પા હું છે ઢેકલા વયા નીકળ લાગી હું થાય ઢેકલા નીકળ લાગી હું થાય ઢેકલો ઓને ઢેકલો હું થાય ઓલી બાજુ પાવના ઓલી બાજુ થાય ઓલી બાજુ જાવ તો ઓલી બાજુ નહીં થાય ઢેકલા નીકળ લાગી ઓને કે છે કે ઓલી બાજુ આવે તો ઓમ થાય ઓલી બાજુ આવે તો ઓમ થાય ઓમ થાય એમ છે ઓને શરમ આપવી જોઈએ ઓ દેતા તો બળવાની છે ને હા એને લાખો વાના માં તો યો ગોડા થઈ ગયું છે કે ભાઈ ઘોડે ગયો ઓરે કા હું છે અપ્પા આ બાજુ આવ આ બાજુ આવ ઓરે કા હું છે આપણામાં તો થોડો લેજે કાકાનો મોય વધારે લેજો ઓકે ઓવે આ નાખી દે ઓરે ભાઈ બધો થઈ દો ના કા બધો મોય હરકો નાખી દે ઓકે ઓવે આ નાખી દીધો ફેંકી નાખો નાખી દીધો ભાઈ એ લાખો વાળામાં પહોંચું अरे तमे जमो मेरी कला गोल गोल आगे पास के खारो ला ओ भाई कोना भी धरायो कोना पे जे पेलो पागल जाएंगे खारो नहीं आए खाई खाई धरायो तो नखरो करे भाई खाली धरानो मार बेको के खारो છે આપરો કરવા બેઠો अरे बोल आयो से अरे तमे जब होले निकलाने तेरी रे जय राम जय संतो
તારી વાતો સાચી છે પહેલો મોળો મોળો લાગે તને પાછળથી ખારો લાગે છે જો વાતો હાસી એમ વાત સાચી છે એમ પહેલો મોળો મોળો લાગે તને ઘરે ખારો ખાવો કાળું છે વાતો હાસી હું કતને ખારો દે પછવાડે ખારો થઈ ગયો હું છું ખાઈ જરવાની તો હું છું ઓરે ભાઈ આ છોકરો તો નાટક વાળો છે અરે તમે જામો ને કલાના તારે મોટા ભાઈ એમ કે ગામમાં કઈ કાળો લાગે છે ઓ ભાઈ અરે અમર કનો મોરતો પડ્યો છે અમને દાળમાં કોણ પડ્યું તો હોય કાઢો અમને દાળમાં કાળું પડ્યું અમર તો નથી ઓમના ડાળમાં કાળો ઓમના ડાળમાં કાઢો બધા હરખો છે અમને. અરે તમે જામો ને કલાના તારે જય રામા જય બરાબર હું થયું તો વાત કરો ભાઈ ઓરે ભાઈ અબલો પાટા મારે બાપુ ઓરે ભાઈ અબલો પાટા જોરાઈ અરે ભાઈ અરે વાતો હાસી આપણે ફરી પણ આપણે શું કરી આવે માથે પછડો ને રોવા દેવો અરે રોવું પડે તો હું કરે મારા બેટા એ ભાઈ એ કાકા એ હાથો તો ખરા ભાઈ અરે ભાઈ તમે હુકમ પડો છો એ ભાઈ ભાઈ અરે ભાઈ હુકમ પડો છો એ રસ્તાની અંદર અરે તો કોઈ દુઃખ ના રોતા હોય કોઈ સુખ ના રોતા હોય તમારે એવું કેવું મોટું દુઃખ આવી પડ્યું છે આપલો પાડી ગયો તો ટીકલો દિયાલો છો અરે તમે હાસો કહો તો અમે ઠીકડો મારી આપીએ ઠીકડો મંડી આપીએ આ ટીકલો હા હા અમે ઠીકડો મારી આપીએ છીએ પણ હાસી હાસી એ ભાઈ તમારે ઠંડો વાત કરો કઈ અરે ભાઈ મારા દુઃખ નો ના આપો ટીકલો દેવાનો અરે ભાઈ તમારા દુઃખની વાત કરો કઈ વાત કરો અરે હા, ભાઈ હું થયું તો વાત કરો તમને ઠીકડો મારી આપે હાથે રસ્તે ચડાવીએ અમે મધમાળવાના વણગારા છીએ વણગારા ભલે ભલે સાચી મજૂરી ભરીને હાલતા હતા અને ખારો લૂણ થઈ ગયો એનું રોવાજ બેઠા છે બરાબર, તારું હું હેરાથી બળ્યું આવું તમે કઈ જતા ને કઈ કઈથી આયા આપણે કઈ બાજુ આયા લીંબડિયા ચોકડી ઓરે ઈકા તું તો બોલ કે જરા ઓ ભાઈ લીમડિયા ચોકડી નહીં અમે ઓલા પોપટ ગઢના પાદરે જઈને આવ્યા મારવાડથી કોકણગઢ હા મારવાડથી પોપટ ગઢ પાદરે તમને કોઈ મળ્યું હતું ભાઈ હમણાં કોઈ નથી ના, મળ્યું કોઈ ખરેખર મળ્યું કે નહીં રણુજા ને પાદરે કે કોકણગઢ વચ્ચે નાનો છોકરો બે મળે ને એના સિવાય કોઈ મળી નથી તમને હું પૂછ્યું હતું ભાઈ અરે આવા બે લાકડીઓ લઈને મળેલો હું કહેતા હતા તમને હું પૂછ્યું અરે અમને તો આમ કહે છે લાખા કઈ જવું અને કઈ આવું તમે શું કીધું ભાઈ અરે ભાઈ આ તો કઈ મધ મારવાનો વણઝારો છે વણઝારો હા એ તો કઈ કોઈ દી હાજુ બોલતો હોય હા તો તમે ખરેખર હું અરે અમે એમ કીધું કે ભાઈ મારી ફોટોમાં કારો લૂણ ભર્યો છે એ બોલ્યા તા અમે એવું કર્યા એમ ને હોવે, હોવે, અરે તો હોવે. રામદેવ માધે મળવા
અમારો માલ સુધરી જશે. અરે તમારો માલ સુધરે તો બાધા કરવાની છે. તમે ખાતી છે બરોબર. હા. પણ તમે સાક્ષી અરે હું સાક્ષી નો છું. આ તો બાધા રાખવા લાગો છો. રાખી લો, ચાલો ઉભા થઈ જાઓ. બોલીએ રામા રે રે અને તારો માલ સુધરી ગયો કે નહીં? ઓરે ઈકા, અરે આપણે ફોટોનો તપાસ તો કરે કે માલ સુધર્યો કે કેવું થયું. અરે આ તો એનો સવાયો પડી ગયો. અરે આ તો એનાથી સવાયો પડ્યો છે એમ. ઓરે ભાઈ, એ બોલો. આપણે તો હારો થઈ ગયો હો કે. એટલે હાલો હવે તો આપણે તો અમદાવાદ શહેર જવું પડે છે, તો ઘણો દૂર પડ્યો છે. જાઓ ને તમે કોઠાર વેચી મારીને બાબા રામદેવની વાર્તા તો કરજો હો કે? હા, એ તો હા, ભૂલી ગયો તમે. ના ભૂલી લીધી, હા, કરી ભૂલી દો. લીધી. ફૂલની પોકળી આપણે કરી હા દઈએ. હા, જરૂર જરૂર જરૂર. હા. આઈને લાગે તો દિલ ગોળ્યો લગાડે.
ભાઈ આવી જાઓ આ બધું આ લાલ દરવાજાનો બોર્ડ આવી ગયો હો અને આ પેલા ગોલ્ડન ચોકડી પર ગોળ ફૂલો છે ને આવી ગયો હે ઓકે ગોળ છે તો આપણે આટલે ફોટો બેહાડે ને પછી રાહ દેખો એ મોટા મોટા આટ ભરાય છે બાજુ બેહાડી જાય ઈકા અને હું વેપારી રે અમદાવાદ ખેલો ચંદુ મારી પાછળ આવતો તો ક્યાં ગયો ઉભા હું ફોન કરી જોઉં ભલા ચંદુ લાડુ ખાવા માંડો અરે લાડુ બાડુ ભરતા જલ્દી આવ અરે હું એ ચંદુડિયો રે અરે શેડ મારી મંદાર છે ને શું કેતો અરે તમને ઓછું હું મળે છે એવું હા તમારે કોમ જોવું પડે એવું લાગે એવું છે હા સારું ચાલ લે પછી પકડ આ બધું શું તો લડતે છે શેડ આપણા ગોટા અહીંયા બધા આ તમે છત્રી પકડવા કીધું ને હા પકડજો ને ચંદુ હા છત્રી આ બાજુ રાખને ભાઈ છત્રીમાં વજન એટલું જવું પકડું શેડ આ મોટા મોટા હું લગડે ચંદુ આપણે છે ને પેલા હીરા મોતી છે ને એવો રોણા છે બરોબર ચંદુ જો નોકરી કરવો હોય તો અરજી રીતના કરજે હા નોકરી તો કરવાની જ છે પછી જૂઠો કરી દઈશ કે તો ના પગાર તો તમે આપતા નહીં કેટલા મહિના થઈ ગયા અરે 12 મહિને થાય ને પગાર પેઢી ઉપર અહીંયા લેવાનો છે છત્રી પકડવાના પૈસા આપો છો ગીરી કાવા ગીરી જોરથી બોલો છત્રી પકડવાના પૈસા આપો છો પગાર આપું છું ને પેઢી ઉપર નહીં મળતો પગાર હા પછી આગળ બોલો તે હીરા મોતી એમ કે ને એ આપણે ઓરવાના છે હા લાખો બાપુ બોલે તો 12 મહિના બીઠા થાય તમે બેઠા હું થોડું બેઠો ઈગલો ચાલ છત્રી એક બાજુ મૂક ને આપણે ખુરશી કાઢો તકલીફ તો રહેવાની જ હતી પેલું છે પછી આમ ભાઈ આ શું છે ખુરશી આવી કેવી 1 2 3 4 ઇઝરાયલ થી લાયો એવું લાગે છે આ તો 2026 અમેરિકા કે ઇઝરાયલ થી લાયો અમેરિકા અરે ઇન્ડિયા ને લાવ ને યાર ડુપ્લિકેટ માં લાવે છે ખબર છે ને દસ એટા ઇન્ડિયન
ના એ રશિયા ની લઈ જોયા આપણે ચંદુડિયાને આવા નીકળે એમ લાગે જોરમાં બોલ દે ને ઇન્ડિયાની ના ભાઈ. હોય બેસવાનું હોય લખવાનું ઇન્ડિયા ની જોઈએ બનાવટ આપણે યાર એવું ના ઇન્ડિયાને લાકડા એમ કહો મોડેલ ઇન્ડિયા ના ના આપણે લગાવી પેઢી પર કેવી આજે મિલો પેઢી પર પણ શેઠાને થોડુંક જમ્પિંગ મારે છે સ્પ્રિંગ કોટ આવી નથી કરી જતું ના જોઈને થોડુંક બેહજો હે અરે તમારું વજન એવું ને જોજો થોડુંક વધારે છે જોજે જતું પકડી રાખજે બરોબર હા બરાબર પકડી રાખો શેઠ અલા ચંદુ એવું કેવું ગુડજી યાર અમારે એવું કા બાજુ તમને કીધું ખરો કે જમ્પિંગ માં રાખી દેજો ચંદુ હા સમય જો ને કેટલા વાગ્યા છે 11:30 અલા પેપર વાળો આવતો તો છે એવું લાગે આવતા જ જણાય છે પેપર વાળો ઓહો ગુજરાત સંઘાત પેપર કેટલું આગળ છે યાર સંદાસ કરો છે સંદાસ પેપર સંદાસ બાથરૂમમાં લઈ જા ચંદુ બાથરૂમમાં લઈ જા ચંદુ સંદાસ પેપર સાલાની જીપ ટૂંકી છે એવું લાગે છે ચંદુ યાર આને સીધું રાખ લે યાર કઈ સંદાસ છે કોણ દોડા દાડે ચડાયો આવ્યો છે ચંદુ શેઠ જીપ ટૂંકી છે લાગે હે ને સંદેશ પેપર છે પણ એને જીપ ટૂંકી છે એટલે યાર પેપર એમ બોલે છે સંદેશ પેપર જોવે છે ચંદુ શેઠ જીપ ટૂંકી છે ને એટલે સંદાસ પેપર એમ કે છે સંદેશ સંદેશ છે સંદેશ એને જીપ ટૂંકી છે ને એટલે જરા કવડું થઈ જાય છે કોઈ ત્યાં નબળું પાટીએ સીડી જાણે છે પૈસાની પર પડશે લબો પાડો સડી મળે છે નબળું પાટીએ સીડી જાણે છે ચંદુ હા ચશ્મા પૂરી ગયો છું હજુ પડશે તારે વધુ તો પડશે ચંદુ આપણા નજીકના ગામડાની અંદર કદાના ડેમ લીમડા ઠંડ 10 ગેટા બેઠા હતા એક લીંબોડ પડી 5 ગેટાના મોત 5 ગેટા બાજુના હોસ્પિટલમાં દાખલ સાલા મને બનાવે છે અલ્યા અંદર એવું લખેલું છે સાલા બનાવે છે એવું લાગે છે હા પછી આગળ એવું છે ને આગળ ગઢાના ડેમમાં ધપોડ હતી મધી વચ્ચે ઝાડુ પડ હા ઝાડુ પર ચડી ગઈ હા હવે એવું લાગે જ છે હા અને આગળ એવું છે ને હા આજે 10 વાગે માલિક ચોકમાં આડ ભરાય છે એવું છે હા એ તો હલવાના જ છે આપણે ચંદુ એવું છે આ એવું છે સમજે ચંદુ અરે ચંદુ એ શું તું બધી વધારે સેટ તો તપાસ મારતા હું મજા ભાઈ છોટા તો કોઠી હોય નથી લેવી ગેર છે ખાલી છે દબાય ખાલી અરે ભાઈ ઘેર થી એક ખાલી ઓ અંદર મસ્તી ભરેલી છે એ તો બહુ કેડે નહીં જશે છે તો નહીં કાઢે યાર નહીં કેડે તો મેલેરિયા થાય ઓહો શિટ રાજા હીરામોતી એ તો આપણે કરવાના છે હા અચ્છા હીરા મોતી છે હા સાચા હીરામોતી કિંમત એ ચંદુ કિંમત પૂછી લો શું છે ભાઈ શું છે પોતાનું માલ ઉપર જા ભાઈ અરે મારા બેટા કિંમત તો બોલ સવા 5 લાખ રૂપિયા ઓ શેઠ 5 લાખ એ તો આપણું બધું ના પડે યાર ચંદુ પછી જાને એક બે ઓટી માર ઉતરશે થોડું ઘણો એમાં ફેરફાર કરો છેલ્લા સવા 3 લાખ ભાઈ શેઠ છેલ્લા 3 લાખ એક કલાકમાં ખાસો ફેર પડ્યો ને ખાસો કઈ પડે
હજી એક યાદ ચક્કર માં હજી ઉતર છે કેટલા વાટી છે રેડ કરી શેઠ? અરે સે ચંદુ મોટા તો મારવા પડે ને પગાર લેવાનો છે તારે મેળામાં ફરી બંધ લાગી તો મફત થોડું છે પગાર લેવાનો છે છેલ્લા છેલ્લા શેઠ છેલ્લા 2.5 લાખ રૂપિયા છેલ્લામાં છેલ્લો 2 લાખ એનાથી સાડા નાની ઉતરવી એમાં 3.5 ઉતરે નહીં. થોડું ઘણું કપાજી ના ભાઈ. જો તે કમિશન તો નહીં ખાધું ના ને ના ના આપણે તો નહીં સમજીએ. તો ચંદુ એ તો થોડા ફૂટે જ યાર આપણે તો એકાદો ચક્કર માર ને થોડું ઘણું અગુવાથી થાય તો યાર આપણે નામ બોલો તો ઉઘરાઈ આવું. ઉઘરાવાનું પછી આપણે અને એક અવાજમાં બોલો. છેલ્લામાં છેલ્લો છેલ્લા તારા માટે હા. 1.5 લાખ રૂપિયાની ચડવી ને અને શેઠિયાની કોઈ દીદી કુસું જોઈતી હેઠે કેમ માથું આ એમ છેલ્લામાં છેલ્લા 1.5 લાખ એમ ઉતરે ને કઈ સડે નહીં. પડી ગયું ને ચંદુ આપણી જોડે 60-70 જેવા છે હા થોડા ઘણા ઘૂંટે છે હા તો થોડું ઘણું ઉધારો બી છે આપણે ના 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 નહીં મૂકે. શેઠાણીને બૂમ મારો ને એટલે એને પેલા આપણે એમાં આવ્યું છે સીધા આવ્યા છે એટલે લઈને આવે હા શેઠાણી ખૂબ મારે ઉતાળમાં શેઠની શેઠાણી ચંદુને કાકે રૂપિયા લીધો વેલા આવો છોકરું દોડાવું છું અને ભાખરી વાળું છું એ ભાખરી પડતો મેં કહ્યું જલ્દી આવો છોકરું દોડાવું છું. અરે યાર હું તો અહીંથી તારે કઈ બાજુ પાછું યાર અરે છોકરો પડતો મેં કહ્યું જલ્દી આવો. હા આવો તો ભાઈ શેઠાણી આવી ગઈ છે ચોડિયા વિમાન ઉપર. હા 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 ચાલો ચંદુ આવી ગઈ. લઈ ગયો છે ને? શેઠવાણી તો જોરદાર છે. હા શેઠવાણી જોરદાર છે. હા. શેઠ નહીં. શેઠ નહીં. શેઠ શેઠાણી આવી ગયા. આવી ગયા. આવી ગયા હા. બોલ દે ઠંડા. શેઠાણી એક વાત કહું સુન તું. હા હા આપણે પેલા સચ્ચાઈ રમોતીઓ રવાના છે તો તારા બાપના ઘરના પૈસા આપણે ના મારા બાપના કરતા પૈસા હું ના આપું કેમ ના આવે? જો ચંદુ તું બંને વચ્ચે રહે તો એ તો પૈસા આપું આ બંને વચ્ચે એમ નહીં ચંદુ શેઠ મને 5 ફરા નમન કરે તો પૈસા આપું હા શાબાશ 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 5 ફરા નમન કરે તો પૈસા આપું. એટલે એને કઈ નમન કરતો છું યાર હું પાગળ વાળી મહાકાળી થઈ ગઈ છે તેને પછી લાગુ શેઠ ઘરે જાય ગધેડાનો બાપ કેવું પડે એવું છે હોવે. આ બધી મોટરસાઇકલો છે હા બધી મોટરસાઇકલ છે. ફૂલ ટ્રાફિક અમદાવાદ ગીતા મંદિર. આ પેલી ફોર વ્હીલ છે હોવે. ફોર વ્હીલ જ છે. ટ્રાફિક છે બહુ ટ્રાફિક. જલ્દી નંબર કરી લો. અલે સંદેશ કરવાનું છે. ઓય શેઠ આવું કરે યાર. એવું કેવું પૈસા તો લાગે ચંદુ સીધી રીતે પછી લાગુ પડે. ના 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 એવું ના ચાલે પછી લાગ્યું ને ચંદુ હા. ના 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 પછી લાગુ પડે અપારી રીતે. પેલી ગાડીમાં કોઈ બેઠું તો નથી ના ના કોઈ નહીં. આ પાર્કિંગ જ છે. ઓય શેઠ શેઠાણી લાવો, શેઠ શેઠાણી લાવો. ઓય 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 શેઠ શેઠાણી લાવો. શેઠ ટોપો મૂકી આપો. શેઠ શેઠાણી તમે શેઠ ટોપો મૂકી આપો નકર બૂમ મારું. શેઠ શેઠાણી તમે શેઠ શેઠાણી તમે. મૂકી દે ચાલતા શેઠ મૂકી આપો નકર બૂમ મારીશ. શેઠ શેઠાણી તમે શેઠ શેઠાણી તમે શેઠ મારો નોકર. ના હું યાર નોકર એમ કે છે. ચાલ શેઠાણી પૈસા આપી દે. એમ છે ને ચંદુ તને પૈસા આપો છું. અરે એવું કેવું જમાનો બદલાઈ ગયો છે હા, જમાનો બદલાઈ ગયો છે. ને ચંદુ પૈસા પૂરા છે. એમનો મોઢું કોણ છે? છોકરો છે ને છોકરાને આપી દે પૂરા પૂરા પૈસા. ભરેલા જ છે. પૈસા ઘરે લેજે. હા બેટા પૈસા ઘરે લેજે. ઓરે ઈકા
અરે કેમ અડધો લાખ રૂપિયા છે? 18 લાખ છે પૂરા પૈસા આપ્યા જ નથી. અરે તે અધૂરા કેમ લીધા? હું તારું પૂરા આપી દે એમ જાણતો તું. ઓરે ભાઈ તારો જેઠિયો ક્યાં છે? ઓરે જેઠિયા ભાઈ અરે પૂરા પૈસા હતા અધૂરા પૈસા છે. અરે પૂરા પૈસા લઈ લે. કઈ પૂરા પૈસા? પૈસા પૂરા આપી લે કે પૈસા લે પૈસા પકડ અધૂરા પૈસા છે. અરે ચંદુ કેમ આવું થયું યાર? અરે ભાઈ આ તારો ચંદુડિયો લુકતો છે ભાઈ. ઉભરા જોવા દે મને ઈચ્છા તો બસ કરવા દે. ચંદુ આ શું છે યાર? આઈ ભાઈ લેવાનું પેલી પર લેવાનું ને પૂરા પૈસા આપ્યા જા આપી દે. ઓરે કા જોજે લાડવા ના મળે. પૂરા પૈસા છે ને? હવે પૂરા છે. આ તો માલ હાકે હવે આઈ રહ્યો આ માલ. ઓ જેઠિયા અરે જેઠિયા મારા છોકરાની મસ્કરી કરે છે. મારા છોકરાની મસ્કરી કરે છે. મારા છોકરાની મસ્કરી કરે કે તારા માલ જોઈએ છે. અરે માલના પૈસા આપ્યા છે. અરે હું મારા છોકરાના લે છે. માલના પૈસા. ચાલે અરે ભાઈ શું છે? અરે ભાઈ પેલા આપણા સાક્ષીમાં તો ભાઈ કહ્યું. અરે હાજર જ છે. ઓરે ભાઈ શું છે? સાક્ષીમાં તમે હતા ને હવે તો હાલો અમારે રમા બાબાની બાધા કરવી છે. હવે Thank you.
પછી જૂઠું બોલી મારી ભક્તિ અંદર જોડે ભલે ભલે પ્રભુ જોડાઈ જાઓ. બોલે રણા છોડા હરે વિજય હરે રામ હરે વિજય અરે હે દેવા શું કરો રે હે દેવા પીઓ રમારા જયો અરે આજે ખોડો
અરે રાજે ડાયરો ભરાયો નથી, અત્યાર સુધી પ્રધાન પણ જણાવ્યો નથી. અરે કેમ પ્રધાન કેમ રોકાયો હશે? અરે તો ચાલ હું પ્રધાનને બોલાવી. અરે આજે રાજાને બોલાયા પ્રધાન આવજો રે. આવો રાજને દરબાર આવો મંડા બોલી મોહન રાજા બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજા બોલાવે બધા આવશે રે. આવશે મન બોલી ભાઈ રાજા બોલાવે બધા આવશે રે. આજે રાજાને નાડીને મને નમન કરે. અરે આટલા શું બધા લેટ આવ્યા ને પછી મને હમણાં પૂછો છો કે કેમ મને શા માટે બોલે શું મારા જવાબનો પ્રશ્ન છે પ્રધાનજી? અરે રાજા હું તો રાજવ્યવસ્થા અંદર રોકાઈ ગયો હતો. અરે ભલે તમે રાજ્યની અંદર જોડાયેલા હો પ્રધાનજી, પણ આપણા રાજમાં કેવું ચાલે છે મને જણાવો. અરે રાજા આપણા રાજની તો શી વાત કરવી. અરે રાજા બધા ખુલ્લા બાણે ઊંઘે છે, ભલે રહ્યો તે આપણું કાર્ય કરતા જાય છે, અરે વાઘ અને બગડી સાથે પાણી પીએ છે, એવું આપણું રાજ ચાલે છે. અરે વાહ પ્રધાનજી, ધન્યવાદ જો આપણું રાજ સારું અને સુંદર ચાલતું તો પ્રધાનજી મને આનંદ છે. અરે પ્રધાનજી મને આનંદ એટલો બધો આનંદ છે, પણ પ્રધાનજી મારે એક આશા એક મનમાં એક ઈરાદો છે, તમને તો ખબર ન હોય. બોલો રાજાજી. અરે મારો આશા એક ઈરાદો એવો છે પ્રધાનજી કે આપણો જાંબુસર રાજ્યની અંદર એક સરોવર બાંધવાનું છે, તો આપણે છે કે કેમ? અરે રાજા આ વાત તો તમને હું પહેલેથી કહેવા માંગતો હતો. આપણા રાજની અંદર તિજોરીઓ લક્ષ્મીથી છલકાય છે. અરે રાજા આપણી પચાસ ખુલ્લા બારણે ઊંઘે છે, અરે કોઈ ચોરી કરે કોઈ ભય નથી. અરે આપણા રાજની અંદર એવો એક ખોટ હતી કે આ સરોવર નહીં તો મને આજે દાન હા, કર્યું. એટલે તો મને ચિંતા હતી પ્રધાનજી કે આપણા રાજ્યની અંદર સરોવર બાંધી અને પ્રધાનજી આપણા રાજ ભંડારના અન્ન ભંડાર કેટલા છે? અરે રાજા અન્ન ભંડારની શું વાત કરી? અને લક્ષ્મીથી આપ તીરી છલકાય છે રાજા. આ તો પ્રધાનજી ચાલો આપણે રાજ તિજોરી લક્ષ્મીથી જો રૂપિયાથી ઉભરાતી હોય અને ભંડાર જો કોઠાલ અન્નથી જો છલકાતા હોય પ્રધાનજી, તો આપણે કોઈ ખામી નથી. તો ચાલો હવે આપણે એક સરોવર બંધાવીએ. તો પ્રધાનજી આપણા રાજમાં રહેતા કોઈ મજૂર લોકો હોય તો એમને બોલાવી પૂછી ખાતરી કરો કે આ રાજાનું જાંબુસર રાજા જરૂર રાજા તમે નિરાંતે બેસો હું બોલાવું છું. આ તો જરૂરથી બોલો. અરે આજ રાજન બોલાવે અરે ભાઈ આપણે ઘણું હેડ્યા રહી ગયા. આ બાજુ બાજુ હું માનતો પડે તો કોઈ હવે એકાદી નથી. અરે કોણ લોકો છો? અરે ઓ આ તો આખો મોટો રાજા પ્રધાન જેવો લાગે છે હે કે? આજે ડામોસરનો પ્રધાન છું. અરે જાંબુસર રાજાનો પ્રધાન એ વાત પર મજા આવી ગઈ મજા. અરે અમારે એક સરોવર ખોદવાનું છે તો બનશે જ કેમ? અરે સરોવરનું તો અમારા બાપ દાદાનો એવું છે સરોવર મારા મહારાજા જોડે. મહારાજા બોલાવે છે એમ? અરે મહારાજાના ઘણા એક ઘણા નામ છે ઓળ લોકોને. અરે હમણાં શા માટે તમને બોલાવે? બોલાવવાનું એક જ કારણ છે કે તમે શું કામ કરો છો મને જણાવો પહેલું. અરે અમે તો મોટા મોટા સરોવર બાંધીએ, મોટા ડેમ બાંધીએ અને આવું મોટું કામ કરીએ. અમે કોઈ ભલે મારા જાંબુસર રાજ્યની અંદર એક સરોવર બાંધવાનું છે, મારા નામનું જાંબુસર રાજાનું. અરે વાહ, તો બોધી આપશું કે કેમ? અરે મજા આવી ગઈ. અરે ભાઈ મજા આવી ગઈ. અરે રાજન, અરે જાંબુસર રાજા તમારું જો તમારું નામ લેતો તો દુનિયા ભગવડતી હોય તો તમે સરોવર બાંધો કેમ ના આ બાંધો? તો ઓળ લોકો તમે કામકાજ ચાલુ ન કરતો. અરે મારા રાજ્યની અંદર મારા રાજમહેલની અંદર અન્ન ભંડાર અને લક્ષ્મી તિજોરી બહુ છલકાય છે, તમારે કોઈ ચિંતા કરવા જેવી નહીં. અરે વાહ. તમે કામ સારું કરજો. આ લોકોને માફ પર આપી દો. અરે પ્રધાનજી
બોલો અરે માલ આપી દો તો અમે ઘોડવા મંડીએ અરે મેં તો રાજા કોણ હું મહેનત ને મહેનત તમે કોઈ ચિંતા નહીં કરો ભાઈ અમારે ભાઈ પાસે બહુ ઘણા રૂપિયા છે. અરે ભાઈ થોડું નક્કી પડતા હાથે કરી લેવું નહીં કે હા તો જરા કહી દો ને તમે અરે અમે 60 આપી દે 60 આપી દે અરે ભાઈ 3-20 અરે એમના 60 કહેવાય બરોબર 3 વખત 20 કરો એટલે 60 એમ ના કહેવાય અને તમારે કહેવાય બરોબર છે ને એમ કહેવાય બરોબર છે હા તો આપણે એટલા બરોબર છે ને એમ ના કઈ ઈનો બાપ થયો તો પછી આપી દે અરે એ લોકો હા એક ડઝન પૂરું અને એક ડઝન લાંબુ પડાય ઓ ભાઈ એક જોજન આ બાજુ ને એક જોજન આ બાજુ અને એક જોજન ઊંડું હા કેટલા દિવસમાં ચાલુ પૂરું કરી આપો તમે મહિનાનું કામ મળી ગયું હો કે સવા મહિનાની અંદર પૂરું કરી આપો મને હા હા રે 6 મહિનાની અંદર નહીં તમારે 1 મહિનામાં પૂરું હા તો કરી ચાલુ કરો નાખીએ. 1 મહિનામાં પૂરું કરીએ નહીં કે હા સાચી વાત છે અરે મારો રે તમારા પાછળ શું કરે જોતિયા ના તો ઉતરી ગયો અરે એ લોકો નક્કી કેમ ખોરાઈ ગયું ભાઈ શું વાત છે બીજું કોઈ અરે ખોરાઈ રાજા આપણું સર્વ તૈયાર થઈ ગયું અરે શું વાત છે રોહિણી? સર્વ તૈયાર થઈ ગયું તો ચાલો આપણે મુલાકાત સર્વની તપાસ કરીએ. અરે પ્રધાનજી બોલો રાજા અરે વાહ વાહ શું વાત છે પ્રધાનજી સરોવર તો બંધાઈ ગયું વર્ષ બહુ સુંદર કેમ સુંદર હા અરે પ્રધાનજી અરે પાણી પણ બહુ આવી ગયું છે એમાં શું વાત છે અરે અરે વાહ પાણી પણ સરસ છે આપણું અરે પ્રધાનજી આ બાજુ શું આ દેખાય બધું આ રાજા આવડો મૂકી છે પાણી જવા માટે વધારાનું પાણી બહાર હા હા વધારાનું પાણી હા તો પ્રધાનજી વાહ વાહ શું વાત છે અરે પ્રધાનજી અરે આપણા સરોવરને તુરંત પ્રધાનજી આ કોઈ બીજું કોઈ સરોવર નહીં આવે એમ ઓલ ઇન્ડિયા અંદર અરે વાહ આપણા એક નંબરમાં આપણું તલાવ અરે વાહ પ્રધાનજી આપણે ધારતા એ પ્રમાણે આપણું સરોવર ટાઈમ મુજબ તલાવ બની ગયું લાગે છે હા ધારેલા મુજબ આપણું કામ થઈ ગયું કેમ પ્રધાન મને તો આનંદ છે આનંદ પ્રધાનજી અરે વાહ વાહ શું વાત છે ઓરે ભાઈ, આનંદ થઈ ગયું ચોખ્ખું. શું છે આ રાજા ને બળદન તો નખરો કરવા માંડ્યા છે લ્યો હાલો આપણે પૈસો હારું જોઈએ કે હોવે આપણે મહેનતાણ જોઈએ છે આપણે બીજું શું જોઈએ આપણે તો બળદન હાથે નક્કી કર્યું એ પ્રધાનજી બોલો બોલો અરે ભાઈ અમારું પેલું નક્કી કરેલું મહેનતાણું આપવું પડે એન્ડર તો અમારા રાજાજી આપશે અમે તમારા હાથે નક્કી રાજા કર્યું જોડે ઉપર છે. છે રાજા જોડે અરે રાજા જોડે નહીં તમે તમારા જેવો છું પઠાણ
હું તો બોલો વચ્ચે આમ તેમ થોડું લૂણો કકડાવા તુંગડો લઈને હા, એ. તુંગડો લઈને ફરવા વાળા છો જે રાજા આમ આમ કરે છે આજે. અરે રાજા અરે શું વાત છે કામ કરેલું દામ માગે છે અરે શું છે શું તો બોલે છે લોકો દામ પૈસા માગે છે અરે લોકોને મારી પાસે બોલાવો અરે રાજાજી બોલાવો શું કહે છે મહારાજા એટલે એમના પાસે પૈસા લેવા પૈસા લેવા અરે રાજાજી અરે મેંતાણ વાગે જીએ મહેનતાણું એટલે શું અરે રાજન કે મહેનતાણું એટલે શું મને કઈ ખબર નથી પડતી અરે ખબર નહીં આ જે ખોદ કામના પૈસા જોઈએ પૈસા પૈસા એટલે શેના પૈસા આ તલાવ ખોદ્યું એના પૈસા તલાવ આ તલાવ ખોદી એની મહેનત નું મહેનતાણું માંગો છો અરે અમે તો અમારી ખરી મજૂરી છે ખરી અરે સાંભળો કાન ખોલીને ભાઈ આ જંબુસર રાજા કોઈ દિવસ કોઈને મહેનત માનતાનું નથી આપતો અરે આજ દિવસ સુધી આજ અરે દિવસ સુધી રાજા અરે રાજા પણ તમે સાંભળો સાંભળી લો આજ દિવસ સુધી રાજા જંબુસર વેઠમાં કામ કરાવે છે અને વેઠમાં કરાવતો આવે છે અને વેઠમાં જ કરે છે આ મહેનત મહેનતાનું જંબુસર રાજા નહીં આપે જાઓ અરે આ ભાઈ આ શું કહે છે રાજા ચાલ આવો અરે મારા રાજમાં રહેવું અરે મારા આને પાણી ખાવું અને શું મને પાસે મહેનત નું મહેનત ભેગો હરગીજ તેને 10 સાલ ભાગે અરે બાપ રે પૂરો બાપ રે આ રાજા મારવા કરે ભાઈ હાલો ના આવું હરગીજ નહીં મને મહેનત નું મહેનતાનું ચાલ ભાગા જાવે છે નહીં તો ધરતી પર બીજું કરી નાખીશ એને ભાઈ આપણે નાઈ તો જઈએ પણ એક કામ કરીએ બીજો કોઈ ઉપાય નથી એક શરાબ દઈ દઈએ